અહીં ઉપસ્થિત સંચાલક શ્રી, શિક્ષકગણ તથા મારા વાલા બાળ મિત્રો, આજે હું તમને ઉત્તરાયણ વિશે થોડી સ્પીચ આપું, તે તમે શાંતિથી સાંભળજો. તનમાં મસ્તી અને મનમાં ઉમંગ, તનમાં મસ્તી અને મનમાં ઉમંગ, ચાલો મિત્રો સાથે ઉડાવીએ પતંગ, ચાલો મિત્રો સાથે ઉડાવીએ પતંગ. તો બાળ મિત્રો, થોડા એક દિવસમાં એક નજીકનો એક તહેવાર આવે છે. તેનું નામ છે ઉત્તરાયણ. તમને બધાને પતંગ ઉડાવવા ગમે છે? ગમે છે? સરસ. તો ઉત્તરાયણ એ 14મી જાન્યુઆરીના દિવસે ઉજવવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. ઉત્તરાયણના દિવસે લોકો સવારે વહેલા ઉઠી અને પતંગ ચગાવે છે. એ દિવસે લોકો જલેબી, પછી ફાફડા, તલની ચીક્કી, સોનપાપડી વગેરે લાવી અને ખાતા હોય છે. આ દિવસે લોકો સવારે ઉપર અગાશી ઉપર જઈ અને પતંગ ઉડાવે છે. આ દિવસે આકાશ ખૂબ જ સરસ લાગે છે, રંગબેરંગીથી પતંગથી ભરેલું હોય છે. લોકો સવારે ઉઠી અને ગાયનું પૂજન કરે છે. એ દિવસે ગાયને બાજરીની ઘૂઘરી અને ઘાસચારો નીરવવામાં આવે છે. ઉત્તરાયણના અગાઉના દિવસે બાળકો અને બધા લોકો પતંગ અને દોરીની ખરીદી કરે છે અને બીજા દિવસે ખૂબ જ ઉલ્લાસથી આ તહેવાર ઉજવતા હોય છે. જ્યારે આપણે પતંગ ઉડાવીએ ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી પશુ પંખીઓના પગ વીંટાઈ જાય છે, તેથી તેમને ખૂબ જ નુકસાન થાય છે. તેથી આપણે પતંગ ઉડાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. પછી પતંગ ઉડાવતી વખતે આપણે આપણા હાથનું પણ ધ્યાન રાખવું જોઈએ. અસ્તુ.